તો ઓલ ઇન્ડિયા કેટેગરીથી તમારે જો બેટા જે DAIICTમાં એડમિશન લેવું હોય તો તમારે એમાં કરવાનું શું હોય છે? તો DAIICTની જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર જઈને તમારે લોકોએ એપ્લાય કરવાનું હોય છે. જ્યારે એની જે વેબસાઇટની જ્યારે નોટિફિકેશન આવે કે ઓલ ઇન્ડિયા કેટેગરીના એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે, ત્યારે તમારે એની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું હોય છે. એ ફોર્મ ભરશો પછી આખા ઇન્ડિયામાંથી જેટલા લોકોએ ફોર્મ ભર્યા હોય છે એનું અલગથી મેરિટ રેન્ક બને છે અને મેરિટ રેન્કના હિસાબે તમને લોકોને એમાં એડમિશન મળે છે. હવે આની અંદર તમારે જો એડમિશન લેવું તો તમારો જે CRL રેન્ક કહેવાય, કોમન રેન્ક લિસ્ટ, તમારું જે JEE મેન્સનું જે રિઝલ્ટ હશે, JEE મેન્સના રિઝલ્ટમાં CRL રેન્ક હશે, એના બેઝ પર તમને લોકોને આમાં એડમિશન મળે છે. જનરલી તમારે લોકોને જો ઉપરની બે બ્રાન્ચમાં એડમિશન લેવું હોય તો તમારો રેન્ક જે છે 35,000 ની અંદર હોવો જોઈએ, ઓલ ઇન્ડિયા રેન્ક. જો તમારો રેન્ક 35,000 યા 40,000 ની અંદર હોય તો આ બંનેની અંદર તમને, એટલે કે ICT ની અંદર અને ઓનર્સની અંદર બંનેમાં તમને એડમિશન મળવાના ચાન્સીસ છે. નીચેના જે બે છે એમાં તમારો રેન્ક જો 50,000 ની અંદર હોય તો નીચેના બે ની અંદર પણ તમને લોકોને એડમિશન મળવાના ચાન્સીસ છે. ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરી રહ્યો છું. આ ઓલ ઇન્ડિયા કેટેગરીમાં ઓનલી એન્ડ ઓનલી JEE મેન્સ થ્રુ તમે લોકો એડમિશન લઈ શકો છો. એવી રીતે બેટા NRI કોટાની વાત કરીએ તો NRI કોટા જે છે એ NRI કોટાની અંદર તમારે લોકોને જો એડમિશન લેવું હોય તો એની ફીસ બહુ હાઈ હોય છે, જે અહીંયા આગળ આપણે ડિસ્ક્લોઝ નથી કરી રહ્યા. આ એ ડોલરમાં તમારે પે કરવાની હોય છે. હવે આ NRI કોટામાં બે રીતે તમે લોકો એડમિશન લઈ શકો છો. તમે લોકો JEE મેન્સ થ્રુ પણ લઈ શકો છો, યા તો SAT સેટ કરીને એક એક્ઝામ આવે છે, એ એક્ઝામ તમે લોકો આપેલી હોય તો એના બેઝ પર પણ તમે લોકો એડમિશન લઈ શકો છો.